વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે ગુજરાતના પ્રવાસે. તેઓ રાજકોટથી રવાના થઈ ગયા છે સોમનાથ જવા માટે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી સોમનાથ જવા રવાના થયા છે. રાજકોટ હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ રવાના થયા છે. કુંવરજી બાવળિયા અને મેયર નયનાબહેને તેમનું સ્વાગત કર્યું. 5 મિનિટના રોકાણ બાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થયા છે. આવતીકાલે રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. તે પહેલા આજે સોમનાથ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપશે. જે મંત્ર જાપ થઈ રહ્યા છે તેમાં પ્રધાનમંત્રી હાજરી આપશે. સોમનાથ જવા માટે તેઓ પહોંચી ગયા છે. સોમનાથ સ્વાભિમાન પર્વનું જ્યારે આયોજન થયું છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પહોંચ્યા છે. સૌથી મોટો કાર્યક્રમ સોમનાથ સ્વાભિમાન પર્વ કે જે સોમનાથની ગાથાને આજના યુવાનો સામે મૂકવાનો પ્રયાસ છે. આ ઉત્સવ માટે તેઓ આવ્યા છે. સોમનાથ માટે બલિદાન કરનાર શહીદોને યાદ કરવાનો આ ઉત્સવ જેના માટે તેઓ આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે અને સમગ્ર પ્રવાસ તેમનો અહીંયા રહેશે અને ત્યારબાદ આવતીકાલે તેઓ ખાસ શૌર્ય યાત્રામાં પણ હાજર રહેવાના છે અને શૌર્ય સભાનું પણ સંબોધન કરવાના છે. તો સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતના આ પ્રવાસ દરમિયાન તેઓ ખાસ જ્યારે સભા પણ કરવાના છે, શૌર્યયાત્રામાં પણ હાજર રહેવાના છે, જેમના સ્વાગતમાં આહિરાણીઓ મહારાસ કરશે. પરંપરાગત વેશભૂષા સાથે સંસ્કૃતિનું ગૌરવ છલકાશે. 1 લાખ લોકોની ઐતિહાસિક શૌર્ય સભાનું પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે. પ્રધાનમંત્રી સોમનાથ મુલાકાત પહેલા એક વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં પણ તેઓએ વાત કરી હતી સોમનાથની. તેમના પ્રવાસની વાત કરીએ. રાજકોટ એરપોર્ટથી સોમનાથ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સોમનાથ હેલિપેડ પર તેઓ પહોંચશે. ત્યારબાદ સોમનાથમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. સવારે 9:45 સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. સવારે 10:30 શૌર્ય યાત્રા એટલે કે રોડ શોનું આયોજન છે. 11 વાગે સભાને સંબોધન કરશે. 12 વાગે સોમનાથ હેલિપેડથી તેઓ રાજકોટ જવા રવાના થશે અને રાજકોટ મારવાડ યુનિવર્સિટીમાં જે કાર્યક્રમ છે તેમાં હાજર રહેશે. ત્યારબાદ રાજકોટ હેલિપેડથી અમદાવાદ આવશે અને ત્યારબાદ અમદાવાદના આગળના કાર્યક્રમો જે છે તેમાં હાજર રહેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. ગુજરાતમાં તેઓ જર્મન ચાન્સેલરની સાથે કાઇટ ફેસ્ટિવલમાં પણ હાજરી આપશે. આ તમામની વચ્ચે ખાસ શૌર્ય સભા જે સોમનાથ થવા જઈ રહી છે, અખંડ ભારત અખંડ સોમનાથથી, ત્યાં તેઓ હાજરી આપશે. મારા સહયોગી દક્ષા કીચે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દક્ષા, પ્રધાનમંત્રીના આગમન અને તમામ જે શૌર્ય સભા શૌર્ય યાત્રાની તૈયારીઓ જે સોમનાથમાં ચાલી રહી છે, શું વિગતો? બિલકુલથી સીધી જેવી રીતે વાત કરવામાં આવે, વડાપ્રધાન અત્યારે રાજકોટથી સોમનાથ જવા માટે રવાના થયા છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે રાજકોટથી સોમનાથ માટે રવાના થયા છે. વિગતે વાત કરીએ તો રાજકોટ હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ રવાના થયા છે અને 5 મિનિટના રોકાણ બાદ સોમનાથ જવા માટે તેઓ નીકળ્યા છે. આ સાથે જ તેઓના કાર્યક્રમ પર જો નજર કરીએ તો વડાપ્રધાન આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સાથે જ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેઓના હસ્તે કરવામાં આવનાર છે. 11 જાન્યુઆરી એટલે કે આવતીકાલે 10:15 કલાકે સોમનાથ મંદિરમાં તેઓ દર્શન અને પૂજા કરશે. સાથે સાથે 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. એવી રીતે વાત કરીએ તો સોમનાથ બાદ રાજકોટમાં કાર્યક્રમ દરમિયાન તે ઉપસ્થિત રહેશે અને 2 વાગે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું પણ ઉદ્ઘાટન કરાવશે. જી સીધું. બિલકુલ દક્ષા, માહિતી બદલ આભાર. તો શૌર્ય યાત્રા અને જાહેર સભાને લઈ સોમનાથમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ વડાનું સીધું માર્ગદર્શન તેમાં રહેશે. 3 આઈજી, 3 ડીઆઈજી, 15થી વધુ એસપી, અંદાજે 50થી વધુ ડીવાયએસપી અને 100 જેટલા પીઆઈ, 150 પીએસઆઈ અને 2000થી વધુ પોલીસ જવાનોની સાથે એસઆરપીની 3 કંપની પણ ખાસ સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી થોડી જ વારમાં સોમનાથ ખાતે પહોંચી જશે.